કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ વિથ હત્યાની ઘટનાનો વિરોધ સુરતમાં થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાલ યથાવત રહેવા પામી છે। હડતાલ કરનારા તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી સરકાર માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। ગુજરાતમાં સતત ચાલી રહેલી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ હવે આક્રમક બની છે, જેમાં સરકાર એક તરફ તબીબોને બિનશરતી હડતાલ પૂર્ણ કરવા કહી રહી છે, જ્યારે આ ડોક્ટરો પોતાની માંગણીઓને લઈને અડગ છે, જે અંતર્ગત સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ યથાવત છે। સોમવારે હડતાલનો 7મો દિવસ છે। હડતાલ કરનારા તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી સરકાર તમામ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। તો બીજી તરફ હડતાળમાં સામેલ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે। આજે સિનિયર ડોક્ટર્સ કામ પર જ છે। સિનિયર ડોક્ટર્સ પેશન્ટ જોઈ રહ્યા છે। આજે બી ઓપીડી ચાલુ છે, ઇમરજન્સી ચાલુ છે। જુનિયર ડોક્ટર્સ જે છે, જે રેસિડેન્ટ ડોક્ટર્સ કહેવાય, એ લોકોની હડતાલ યથાવત ચાલુ છે। આખા ગુજરાતમાં ચાલુ છે, આખા દેશમાં ચાલુ છે। એ લોકોની ડિમાન્ડ એટલી જ છે કે કલકત્તાવાળા કેસમાં જે સેકન્ડ યર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ રેસિડેન્ટ ડોક્ટરની જે હત્યા કરવામાં આવી છે એનો એમને ચુકાદો જોઈએ, એના આરોપીઓને સજા જોઈએ, જલ્દીથી જલ્દી સજા જોઈએ છે। એમની ડિમાન્ડ એ છે। અમે બધા જ ડૉક્ટર મિત્રો એ ખાસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કલકત્તા કેસમાં અમને ન્યાય મળે, એ છોકરીને ન્યાય મળે, સમાજને ન્યાય મળે। અને નર્સિંગ એસોસિએશન દ્વારા બધા ડૉક્ટર્સને રાખડી બાંધવામાં આવી છે। એ લોકો બી માને છે કે સમાજમાં ડૉક્ટર્સને રક્ષાની જરૂર છે, અને સમાજને બી મારે દર્શક મિત્રોને બી એટલું જ કહેવું છે કે તમે ડૉક્ટર સાથે રહેશો તો ડૉક્ટર સારી સેવા કરી શકશે। બાકી તમે ડૉક્ટર્સને સારી રીતે નહીં રાખશો તો ડૉક્ટર ભયમાં પ્રેક્ટિસ કરશે, ડૉક્ટર ટેન્શનમાં પ્રેક્ટિસ કરશે, તો એ સારું ડિસિઝન નહીં લઈ શકે। એટલે ડૉક્ટર્સને સારું કામ કરવા માટે એક સેફ એન્વાયરમેન્ટ, એક ખુશ એન્વાયરમેન્ટ, એક પ્રોપર એન્વાયરમેન્ટ આપવું બી જરૂરી છે। અને સારી ડૉક્ટરી માટે, સારી પ્રેક્ટિસ માટે સમાજનો સહયોગ બહુ જરૂરી છે। સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાલ યથાવત રહેશે। કોલકાતાની ઘટનાને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન યથાવત। સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું। 400થી વધુ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેઓની માંગણી પૂરી ના થશે તો લડત યથાવત રહેશે। તો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ વિથ હત્યાની ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મમતા બેનર્જી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પીડિતાને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર પર રેપ વિથ હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે। દેશભરના તબીબો છેલ્લા ઘણા દિવસોથી હડતાલ અને કેન્ડલ માર્ચ યોજી સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને મહિલા ડોક્ટરને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી। આ સાથે જ તાત્કાલિક આ કલંકિત ઘટનામાં સમાયેલ અન્ય આરોપીઓને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતાની ઘટના બાદ દેશભરના રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે આ વિરોધમાં ખાનગી ડોક્ટરોએ પણ ઝંપલાવ્યો હતો અને 24 કલાક માટે ઇમરજન્સી સિવાયના તમામ કામો બંધ રાખ્યા હતા, જેને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે આજે સુપ્રીમ કોર્ટમાં કોલકાતા રેપ વિથ હત્યાની घटना मामले सुनावनी કરવામાં આવી છે। देश के बंगाल के कलकत्ता में महिला का रेप विथ मर्डर की घटना पूरे देश को झंझोर के रख दिया है। पूरे देश में जितने भी डॉक्टर है, सरकारी डॉक्टर हो या प्राइवेट, हड़ताल, रैलियां और आवेदन पत्र और बंगाल में कलकत्ता सरकार का विरोध, बंगाल सरकार विरोध करते नजर आ रहे। आज गुजरात के सूरत में यूनिवर्सिटी, वीर नर्मद यूनिवर्सिटी के छात्र अखिल भारतीय विद्यार्थी परिषद के छात्र द्वारा संगठन द्वारा विरोध प्रदर्शन है। कलकत्ता की जो बेटी के साथ अन्याय हुआ है डॉक्टर के साथ मेडिकल कॉलेज के अंदर, उसके विरोध में उसे न्याय के लिए अपील है और सरकार के विरोधी नारे लग रहे हैं। इनसे बात करते हैं महिला से किस तरह का आयोजन है और किस तरह की आयोजन है और क्या क्या मांग है इन लोग की सरकार जी।
किस तरह का विरोध चल रहा है, क्या मांगनी है? यहाँ पर महिलाओं के साथ जो जुल्म हो रहा है उसके विरोध चल रहा है। कैसी कैसी मांग है और क्या चाहते हो आप सरकार से और किस तरह का विरोध है? कि हमारी नारी के सम्मान के लिए आप सरकार क्या कर रही हो? आप सरकार हो, चलाना आता है तो ही चलाओ, क्योंकि हमारे नारी के लिए सम्मान के लिए आप हक नहीं मांगते हो। और जो मुस्लिम है उसके खिलाफ आवाज नहीं उठा रहे, तो आप किस लिए सरकार चला रहे हो? क्या घटना है और घटना के विरोध में अखिल भारतीय विद्यार्थी आगे क्या प्रतिक्रिया रहेगी? જી નમસ્તે, જયદીપ જંજાળા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત વિભાગ સંયોજક. આપણે સૌ કોઈ જાણી રહ્યા છીએ કે જે કોલકાતામાં જે પ્રકારે એક कोलकाता के अंदर जिस प्रकार से एक ऑन ड्यूटी महिला डॉक्टर के ऊपर जिस प्रकार से बलात्कार रेप गुजारा गया है, और बंगाल की जो सरकार है वो कहीं ना कहीं प्रिंसिपल के साथ मिलकर वो जो पीड़िता है उसको न्याय दिलाने के बदले उसके खिलाफ जो जिस प्रकार से बंगाल की सरकार और जिस तरह प्रिंसिपल का ट्रांसफर वहाँ से बदलकर दूसरी कॉलेज में किया गया, तो बंगाल की सरकार क्या बताना चाहती है? हम विद्यार्थी परिषद के माध्यम से आज पूरे गुजरात और पूरे भारत के अंदर विद्यार्थी परिषद सभी जगह पे ये जो घटना बनी है उसका विरोध कर रही है, और जल्द से जल्द ये जो पीड़िता है उसके परिवार को न्याय मिले उसके लिए विद्यार्थी परिषद लड़ रही है। बंगाल की घटना के बाद, महिला का रेप विथ मर्डर के बाद सारा देश में विरोध हो रहा है। आज अखिल भारतीय विद्यार्थी परिषद के छात्र भी उसमें जुट चुके हैं। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા, જે બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। માંગરોળ, કનવાડા, કોસાડી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ચોમાસાની શરૂઆત સાથે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી। જોકે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, જેને લઈને ગરમી અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે। એવામાં આજે સવારથી સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરત જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને માંગરોળ, કનવાડા, શાહ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આજે 10 કલાકે ઉકાઈ ડેમની સપાટી 334.80 ફૂટ નોંધાઈ હતી। ડેમમાં પાણીની આવક 17,286 ક્યુસેક અને ડેમમાં પાણીની આવક 17,286 ક્યુસેક છે। ડિંડોલી પોલીસ મથકના પીઆઈનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે। પીઆઈની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। મોડી રાત્રે 12:30 વાગે પોલીસે કારમાં બેસેલા યુવકને લાતો મારી ભગાડ્યા હતા। ડિંડોલી પોલીસ મથકના સેકન્ડ પીઆઈ એચ.જે. સોલંકીની દાદાગીરી જોવા મળી હતી। પોલીસ દ્વારા મારનાર યુવક વકીલ હોવાનું ખુલ્યું હતું। વકીલ દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી હતી। સુરતમાં પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો, જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું। હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ અંગેની મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટને રવિવારની રાત્રે લગભગ 12:15 વાગ્યે એડવોકેટ હિરેન રજનીકાંત નાઈ ડિંડોલી મથુરમ સર્કલ સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા। તે સમયે રાત્રે પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે. સોલંકી સાથે બોલાચાલી થઈ હતી, જેના કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી, જે વિડીયોમાં પણ જોઈ શકાય છે। એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી અને અન્ય પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરી છે। હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી। આ મામલે હિરેન નાઈ સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે હું ઓફિસથી નીકળીને કારમાં જઈ રહ્યો હતો। મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન ઘુગે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા। ક્લાયન્ટની સલાહ લેવામાં થોડો સમય લાગ્યો હતો। તે જ સમયે પોલીસની ગાડી આવી પહોંચી હતી
અને કારમાંથી નીચે ઉતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો? જેથી મેં કહ્યું કે હું વકીલ છું અને કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી હતી. સાથે સોલંકીએ કહ્યું હતું કે તમે વકીલ છો તો શું? આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો. રાત્રે લોકોના ટોળા એકઠા થતા અટકાવવાની જવાબદારી મારી છે. લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ. આ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો. મેં તેને 2-3 વાર પૂછ્યું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં. તેઓ વકીલ છે. તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો નહોતો. તેને ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો, જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. તો વરાછા ખાતે ગત 15મી ઓગસ્ટે ઓવરટેક કરવાની અને હોર્ન વગાડવા જેવી મામૂલી બાબતે હત્યા થઈ હોવાની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 જેટલા આરોપીની ભાવનગર ખાતેથી ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વરાછામાં હોર્ન વગાડવાના સામાન્ય ઝઘડામાં 15મી ઓગસ્ટે યુવકની હત્યા થઈ હતી. આ હત્યામાં ક્રાઇમ બ્રાન્ચે વિમલ ધનજી કલસરિયા, ઉત્તમ કાંજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડિયો રમેશ સુરતીને ભાવનગર નારી ચોકડી પાસેથી દબોચી લીધા છે. વરાછા LH રોડ સ્થિત તિરુપતિ સોસાયટીમાં રહેતા જૈનીશ કાંજીભાઈ ચૌહાણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. 15મી ઓગસ્ટે રાત્રે તેના કાકાના દીકરા દિવેન અશોક ચૌહાણ અને મિત્ર નયન વિનુ વાઘેલા પોતાની સોસાયટી પાસે બેઠા હતા. દરમિયાન 3 જણા બાઇક પર સવાર થઈ વરાછા રોડની સોમનાથ હોટેલ પર ચા પીવા ગયા હતા. ચા પીને તેઓ પરત આવતા હતા ત્યારે રામનગર 3 રસ્તા પાસેથી તેઓ પસાર થતા હતા. ત્યારે મોપેડ પર સવાર 2 શખ્સોએ તેમની બાઇકને ઓવરટેક કરી હતી અને રસ્તા પર સરપાકાર ચલાવવા લાગ્યા હતા. આથી બાઇક ચાલક જૈનીશના પિતરાઈ ભાઈએ હોર્ન માર્યો હતો. આ જોઈને મોપેડ સવાર યુવકોએ ત્યાં ઊભા રહી જઈને હોર્ન કેમ મારે છે કહેતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપીઓએ તેમની મોપેડની ડિક્કીમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢીને જૈનીશના ગળા અને પગના ભાગે ઉપરા છાપરી ઘા મારી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા. ગઈ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ રાત્રિના 11:30 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના 2 મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો. એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય, જેથી જૈનિલે 3થી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય. આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું. જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ વિમલ ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોવાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય. પોલીસે મામૂલી બાબતે ઉશ્કેરાઈ જઈને હત્યા જેવી ઘટનાને અંજામ આપનાર આરોપીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ભાવનગર ખાતેથી ઘટનાને અંજામ આપનાર 3 આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કાપોદ્રામાં બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જ્યાં પોલીસે તપાસ કરતા અપહરણનું નાટક કર્યું હોવાનું બહાર આવ્યું હતું. દુબઈથી મિત્રએ સુરત ખાતે 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એ રૂપિયા બેંકમાંથી ઉપાડી પરત કરવાના હતા. 4.5 લાખ રૂપિયા ઉપાડી આરોપીના મનમાં લાલચ જાગી. રૂપિયા પરત ન કરવા પડે તે માટે અપહરણનું નાટક કર્યું હતું. કાપોદ્રા પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. સુરતમાં કાપોદ્રા જલારામ ફર્નિચર પાસે આવેલી SBI બેંકમાંથી 4.5 લાખ ઉપાડીને નીકળેલા વેડ રોડના યુવકનું બેંક બહારથી જ ધોળે દિવસે મોપેડ ઉપર આવેલા 3 શખ્સો દ્વારા અપહરણની ઘટનાએ પોલીસ દોડતી થઈ હતી. આખી રાત ચાલેલા ઓપરેશન વચ્ચે પોલીસે અપહરણમાં સામેલ 3ને દબોચી લીધા તો મોટો ખુલાસો થયો હતો. આરોપીઓએ તેને રોકડ સાથે કામરેજ છોડ્યાનું રટણ કર્યું હતું. યુવકના એકાઉન્ટમાં દુબઈથી 10 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા અને તેમાંથી 4.5 લાખ રૂપિયા ઉપાડી આપવાનો હવાલો લેનારે પોતાનું અપહરણનું તરકટ રચ્યાનું સામે આવ્યું છે. હાલ કાપોદ્રા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે અને ભાગી ગયેલા 2 મુખ્ય આરોપીને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે શનિવારે બપોરે ડભોલી 4 રસ્તા પાસે રહેતો કૃષ્ણા છોટુ પાટીલ તેના મિત્ર મિહિર ભરત પરમાર સાથે આવ્યો હતો. બંનેએ જણાવ્યું હતું કે તેઓ વેડ રોડ બહુચર નગરમાં રહેતા ત્રીજા મિત્ર ચિરાગ મોહન પરમાર સાથે કાપોદ્રાની SBI બેંકની બહાર આવ્યો હતો. રસ્તામાં ચિરાગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં અંકિત અજુડિયાએ તેના મિત્ર મારફત 10 લાખ રૂપિયા દુબઈથી જમા કરાવ્યા હતા. તેમાંથી 4.5 લાખ રૂપિયા અંકિતને આપવાના હોવાનું કહી તે બેંકમાં ઉપાડવાનું કહી બંનેને બહાર છોડી ગયો હતો. અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ 3 વ્યક્તિઓ ચિરાગ પરમાર નાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ. SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ, અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતા બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. 12 વાગ્યે તે નાણાં ઉપાડીને બેંકની બહાર નીકળ્યો. તે સાથે જ 2 મોપેડ ઉપર 3 શખ્સો આવ્યા હતા અને ચિરાગનું નાણાં સાથે અપહરણ કરી ગયા હતા. મામલો ગંભીર હોય કાપોદ્રા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આખી રાતની દોડાદોડી વચ્ચે કાપોદ્રા પોલીસે અપહરણ કરનાર યુશા સલીમ શેખ, સઈદ ઇદ્રીશ મલેક અને ભરીમાતા રોડ વરિયાળી બજારના ફૈઝાન યુસુફ શેખને દબોચી લીધા હતા. તેમણે જે જણાવ્યું હતું તેને કારણે મામલો વધુ ગૂંચવાયો હતો. આ ત્રણેય ચિરાગના ઇશારે જ તેનું અપહરણ કરી કામરેજ છોડી દીધાનું રટણ કર્યું હતું. પરંતુ ચિરાગ 48 કલાકે પણ પોલીસને મળ્યો ન હતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય આખું પ્રકરણ રહસ્યમયથી બન્યું હતું. આ તમામ આરોપીઓ જ્યારે રૂપિયાના ભાગ પાડવા એકઠા થયા જ્યારે તે પૈકીના એક આરોપીએ તમામ વાતનો વિડીયો પણ બનાવી લીધો હતો. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આ તમામ પુરાવાઓ એકઠા કરીને ચિરાગ અને કેતનને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા અટલજીનગર સોસાયટીમાં ગટરિયા પૂરના કારણે સ્થાનિકોની દયનીય હાલત થઈ ગઈ છે. સોસાયટીમાં સતત કીચડ હોવાથી બીમારી પણ ફેલાઈ ગઈ છે અને મોટા ભાગના રહીશો બીમારીના ભરડામાં આવી ચૂક્યા છે. સુરત શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે, પરંતુ આ વાત માત્ર અમુક વિસ્તારોમાં જ લાગુ પડતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે. સુરત શહેરમાં અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ અટલજીનગરમાં છેલ્લા 2 વર્ષથી ગટરની નવી લાઈન નાખવામાં આવી છે, પરંતુ ત્યારબાદ સોસાયટીમાં સતત ગટરિયા પાણીનો ભરાવો થતો રહે છે. છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે સોસાયટીમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તો ગટરિયા પાણીના કારણે પીવાનું પાણી પણ ખરાબ થયું છે. તેથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ખૂબ જ ફેલાયા છે. સોસાયટીના લગભગ ઘરોમાં કોઈને કોઈ બીમાર વ્યક્તિ જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને તેમજ નેતાઓને રજૂઆત કરી છે, છતાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અને આ અટલજીનગર AK રોડ સુરત અને આ 2 વર્ષથી ગટર નવી લાખી ગયા છે ત્યારનું પાણી ગટર ભરાયા જ રાખે છે, ઉભરાયા જ રાખે છે અને આ કિચડ જ થાય છે. સમસ્યા તો 2 વર્ષથી નડી રહી છે ને કચરાવાળી પણ કોઈ આવતી નથી ગલીમાં. બીમાર પણ પડે છે બધા, કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે, કોઈને મલેરિયા થઈ જાય છે, બધું થયા રાખે છે. સમસ્યા ગટર લાઈને છે. 2 વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે. છોકરાઓને સ્કૂલ જવું, સવારે મૂકવું, છોકરા માંડા, બધા છોકરાઓ 3 છોકરા માંડા હાજા. આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું? છોકરાઓ જાય કેવી રીતે, આવે કેવી રીતે? ગટરનું 24 કલાક પાણી ભરાયેલું ને ભરાયેલું જ રહે છે ને મચ્છર બી એટલા. દરવાજો તો ક્યારેય ખુલ્લો મુકાતો જ નથી અમારથી. અત્યારે તો એમ જોવા જાય તો બધાના કામ ધંધા બી બંધ. છોકરાઓ બધાના છોકરા ઘરે બીમાર જ છે. ધારાસભ્યને બી કરી છે, ગટર લાઈન વાળાને બી કરી છે. હવે કોને કરી? હવે તમે નિરાલી પટેલે બી કરી છે. સ્થાનિકોની એક જ માંગ છે કે આવી નકરાગાર પરિસ્થિતિમાંથી તેમને ઉગારવામાં આવે, કારણ કે સુરત મહાનગરપાલિકાને સમયસર ટેક્સ ચૂકવી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ આ પ્રકારે ગટરિયા પૂર આવી રહ્યા છે અને તેનાથી સ્થાનિકો બીમાર પડી રહ્યા છે. જેથી સ્થાનિકોએ એકઠા થઈ અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. આ તરફ મલેશિયા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ટેકવાન્ડો ઓપન ચેમ્પિયનશિપ 2024માં
તાપી જિલ્લાના વ્યારાના 3 તારલાઓએ સિદ્ધિ મેળવી છે અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. મલેશિયા તારીખ 2 ઓગસ્ટ 2024 થી ગત વર્ષ તારીખ 4 એપ્રિલ 2024 દરમિયાન MBW 2024 ઇન્ટરનેશનલ ટેકવેન્ડો ચેમ્પિયનશિપ 2024 નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ કુલ 20 દેશોના જેમાં વ્યક્તિગતમાં કુલ 2000 એથ્લેટિકોએ ભાગ લીધો હતો, જેમાં વ્યારા તાપી ટેકવેન્ડો એકેડમીના 3 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં તસવીરમાં એક ઈવા પટેલ ગોલ્ડ મેડલ, બીજું કુશ અભિષેક ઠાકોર ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને ત્રિષા અક્ષયકુમાર સાલ્વે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, વિનય બી પટેલ કોચ આમ 5 મેડલો પ્રાપ્ત કર્યા. ઘણા વર્ષોથી ચાલતા તાપી ટેકવેન્ડો કરાટે ક્લાસના ચીફ તેમજ ઓલ ગુજરાત ટેકવેન્ડો એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને નેશનલ રેફરી એવા 4 ડાન બ્લેક બેલ્ટ વિનય બી પટેલના નેજા હેઠળ વિદ્યાર્થીઓ આગળની સિદ્ધિઓ માટે તાલીમ લઈ રહ્યા છે, જેમાં ઓલ ઇન્ડિયા ગુજરાત ટેકવેન્ડોના સેક્રેટરી શ્રી વિકાસભાઈ વર્મા અને શ્રી વિનય બી પટેલ જેઓના નેજા હેઠળ તૈયાર થયેલા ઈવા પટેલ, કુશ અભિષેક ઠાકોર અને ત્રિષા અક્ષયકુમાર સાળવેએ તાપી જિલ્લા ગુજરાત રાજ્ય વતી વ્યક્તિગત તથા જોડી પેરમાં ભાગ લીધો હતો, જેમાં ત્રિષા અક્ષયકુમાર સાળવે, કુશ અભિષેક ઠાકોરે વ્યક્તિગત કુલ 2000 એથ્લેટિકો સામે ગોલ્ડ મેડલ તથા કુશ અભિષેક ઠાકોર અને ત્રિષા અક્ષયકુમાર સાળવે જોડીમાં સિલ્વર મેડલ મેળવી તાપી જિલ્લા ગુજરાત રાજ્ય તેમજ આપણા ભારત દેશનું નામ રોશન કરેલું છે, જેમાં ઈવા પટેલ જેઓ જન્મથી વિકલાંગ, બોલી ના શકે, સાંભળી ના શકે હોવા છતાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. મલેશિયા ખાતે હાલ ટુર્નામેન્ટ થઈ હતી. ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હતી, તેમાં 2000 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો અને 20 કન્ટ્રીઓ આવી હતી. તેમાં 3 સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો અને 5 મેડલો જીત્યા હતા. તેમાં ઇન્ડિવિજ્યુઅલમાં 3 ગોલ્ડ મેડલ છે અને પેરમાં સિલ્વર મેડલ આવ્યો છે. ઈવા પટેલ મારી પાસે ઘણા વર્ષોથી ટ્રેનિંગો લઈ છે. પોતે બોલી નથી શકતી, સાંભળી નથી શકતી, એમ છતાં પણ એ ગોલ્ડ મેડલોનો વરસાદ કરે છે વ્યારામાં. આ વખતે મલેશિયામાં મેં ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવી છું. મેં હજી કોમ્પિટિશન્સ આવશે આગલા દિવસે તો મેં હજી લાવીશ મેડલ. થેન્ક યુ. જેમાં ઈવા પટેલને ગોલ્ડ મેડલ, કુશ ઠાકોરને ગોલ્ડ મેડલ તેમજ ત્રિષા સાલ્વેને ગોલ્ડ મેડલ મળ્યા હતા. આમ અલગ અલગ કેટેગરીમાં આ વીરોએ કુલ 5 જેટલા મેડલો મેળવી તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. સુરતના અલકાપુરી બ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડી હતી. ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે અલકાપુરી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે બાઇક સવાર યુવકનું નીચે ફટકાયા બાદ મોત નીચે હતો. અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો લઈને તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે બંને વાહનો સ્પીડમાં હતા. અકસ્માત સર્જાયો ત્યારે ધડાકા જેવો અવાજ પણ આવ્યો હતો. તાત્કાલિક નીચે પટકાયેલા યુવક પાસે પહોંચ્યા તો યુવક મોતને ભેટી ચૂક્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ બંને વાહનોને સાઈડ કરાવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. મરણ જનાર યુવકને કોઈ અજાણ્યા વ્યક્તિએ ધક્કો માર્યો હોય અને મોત નીપજ્યું હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રક્ષાબંધનના દિવસે યુવકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક કેફેમાં કામ કરતા 17 વર્ષીય કિશોરનું કેફેના બિલ્ડિંગના ચોથા માળેથી રહસ્યમય સંજોગોમાં પટકાતા મોત નીપજ્યું છે. કિશોરે થોડો સમય પહેલા જ મિત્રને ફોન કરી ₹5,000ની માંગણી કરી હતી અને નહીં મોકલે તો તેને મરવાનો વખત આવશે તેવું કહ્યું હતું.
જેથી કિશોરને કોઈકે ચોથા માળેથી ફેંકી દીધો હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતો 17 વર્ષીય વિનોદ રાવણ કોળી માતા અને ભાઈ સાથે રહેતો હતો અને વેસુ VIP રોડ પર ગ્રીન સિગ્નેચર શોપર્સમાં આવેલી ચાય સુટ્ટા બાર કેફેમાં નોકરી કરતો હતો. રવિવારે રાત્રે વિનોદ નોકરી પર હાજર હતો અને મોટા ભાઈ બહેન સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. દરમિયાન રાત્રે 11:30 વાગ્યાના અરસામાં કેફેમાં હાજર અન્ય કર્મચારીને બાથરૂમ જવાનું કહી નીકળ્યો હતો અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં આશરે ચોથા માળેથી નીચે પટકાયો હતો. ये हमारे चाय सुट्टा बार की दुकान में काम करता था. यह 5 महीने से हमारे उधर काम कर रहा है. क्या घटना बना कल इसके साथ? ये कल 11 बजे के आसपास उसने बोला कि मैं वॉशरूम जा रहा हूँ और वॉशरूम के बहाने वो गया बाहर और उसके बाद आया ही नहीं. कितने बजे की घटना है? ये कुछ 11 बजे के आसपास की है. क्या कर रहा था? ये 11 बजे अब काम कर रहा था, उसके बाद वो वॉशरूम गया और वहाँ से उसके बाद आया ही नहीं. तो मुझे बाजू वाला दुकान वालों ने बुलाया कि आपके उधर जो काम करता है लड़का वो गिर गया, आप जल्दी आ जाओ. तभी मैं गया देखने के लिए, तभी वो मतलब गिरे हुए स्टेट में थे. चाय पोर्ट पे काम करता था. चाय चुट्टा बार नाम था उसका, वेसू में. तो वैसा हुआ, रात को मैं 10 बजे कॉल किया, मेरे साथ बात किया, दीदी के साथ बात किया. तो उसके बाद फिर वो 10:30 बजे क्या 11 बजे हुआ तो उनका फिर मैं वो गिर गया होगा, क्या हुआ तो मुझे बोला. मैं जब सिविल आया था तो भाई ने बोला, तो बोले मुझे किसी ने धक्का दिया, उसका चेहरा मैं देख नहीं पाया, ऐसा बोला मुझे. अभी कौन होगा वो सब मैं केस किया, वो अभी देखेंगे. ગંભીર રીતે ઘવાયેલા વિનોદને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વિનોદને કોઈકે ધક્કો મારી નીચે ફેંકી દીધો હોવાનો તેના મોટા ભાઈએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. ઘટના પહેલા વિનોદે મિત્રને ફોન કરી ₹5,000 મંગાવ્યા હતા અને જો નહીં મોકલે તો મરવાનો વખત આવશે તેવું કહ્યું હતું, જેથી વિનોદના મોત અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિનોદની 4 બહેન છે. સોમવારે તે બહેનોને ત્યાં રક્ષાબંધનની ઉજવણી માટે પણ જવાનો હતો, ત્યારે રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ જ બનેલી આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારના આક્ષેપને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.